સો હેલો એવરીવન. હું છું માનસી નાયક અને આજે છે ને મેં કંઈક લખ્યું છે એક બોયઝ ઉપર કે મને કાલે કોલ આવ્યો. હું બહુ જલ્દી અને ફાસ્ટ આ વિડીયો પતાવી દઈશ કે કાલે હું મારા એક મિત્ર સાથે વાત કરતી હતી અને અમુક એક સારો મિત્ર જે મારો ખાસ મિત્ર હોય એવું મારા ખાસ મિત્ર સાથે વાત કરતી હતી. એના અમુક શબ્દો સાંભળીને કદાચ હું રડી ગઈ, કેમ કે યાર મને એમ થયું કે સિરિયસલી આવું હોઈ શકે છે. તો નામ તો નહીં કહું, પણ છોકરો કંઈ ખોટો પણ નહોતો, બરાબર જ હતું. જે પણ કીધું એ રાઈટ હતું. તો હું તમને છે બતાવું કે હું છે ને લખતી હતી, આજે લેપટોપ પર કામ કરતી હતી ને મને વિચાર આવ્યો કે એની સોચ મારી સોચ કેટલી ડિફરન્ટ પડી ગઈ કે જ્યારે હું આટલા મહિનાઓથી આટલા વર્ષોથી એની સાથે ફ્રેન્ડ છું. પણ આ જે ફીલ થયું કે એના મનમાં જે વાત હતી ને એ કેવી નીકળી અને જે શબ્દો નીકળ્યા, જે ભાવાર્થ નીકળ્યા, કદાચ એ ના કહેતો ને તો બી મને એવી ખબર પડી જતી કે એને બિચારા મને લાસ્ટ એને એવી ખબર પડી ગઈ કે મેં કીધું છે. તો પછી એણે મને બહુ એવું બી કીધું કે ના, પણ છોકરો બરાબર સાચો હતો. તો જ્યારે એ છોકરો બરાબર સાચો હતો ને, પણ જે મારી ફિલિંગ્સ હતી ને, જે હું ચૂપ રહી ગઈ એમ, તો હું એ કહી ના શકી. અને જ્યારે હું કહી ના શકી ને તો મેં કંઈક લખી દીધું. એક લખવાની આદત મારામાં બહુ છે, બહુ જોરદાર લખ્યું છે. અને હું લખતા લેપટોપમાં કામ કરતી હતી ને લખી દીધું. મારા એક મિત્રને ચેટમાં સેન્ડ કરી દીધું અને સેન્ડ કર્યું ત્યારે મને એમ કે હું લખું તો હું ભૂલી જાઉં. વિચાર મારે લખાય ખરી, પણ પછી મારે જોઈને બોલવું પડે. તો હું એ તમને બતાવું કે શું લખ્યું મેં. તો આ રહ્યું મારું લેપટોપ, તમે જુઓ. અને લેપટોપ ઉપર છે ને મેં આ જુઓ કંઈક લખ્યું છે, ખાલી ને ખાલી લખ્યું છે એક મારી મનની ફિલિંગ્સ અને કદાચ અમુક છોકરીઓની મનની ફિલિંગ્સ. તો શું કરીએ, પણ મેં કીધું લાવ લખી દઉં. લખ્યું ને તો પછી મારા એક મિત્રનો મેસેજ આવ્યો કે યાર લખ્યું તો તે બહુ ખતરનાક છે. પછી મને એમ થયું કે જ્યારે મેં આટલું સરસ લખ્યું છે, લાવું તો પોસ્ટ બી કરું. તો કોઈ મનમાં નહીં રાખવાનું, છોકરા હોય પણ બધા માટે લખ્યું. तो मैं लख्યું उसने कहा कि तुमसे प्यार तो कर सकता हूँ लेकिन शादी नहीं. उसने कहा कि तुमसे प्यार तो कर सकता हूँ शादी नहीं. મને ખબર છે પાછું એ પહેણેલો છે એટલે. तो क्योंकि तुम आज़ाद हो, बेभाव हो और तुम अपने फैसले खुद लेने वाली हो. क्योंकि तुम आज़ाद हो, बेभाव हो और अपने फैसले खुद लेने वाली हो. હું છું થોડી. तुम्हारी यही बात मुझे दीवाना कर देती. કેમ કે એને હું એટલે ગમું છું, કેમ કે હું એટલી સ્માર્ટ છું, બોલી શકું છું ને ફાસ્ટ છું. તો એટલે જ એને હું ગમું છું. લેકિન तुम्हें अपनी पत्नी नहीं बना सकता. એને એવું કીધું કે लेकिन मैं तुम्हें अपनी पत्नी नहीं बना सकता. क्योंकि बस इतना कहना मतलब એને એવું કીધું કે मैं आपको पत्नी नहीं बना सकता क्योंकि तुम फास्ट हो, बेभाव हो और आज़ाद पंछी हो. તેણે એવું કીધું કે પત્નીને એટલા માટે મને ગમાડે છે કેમ કે હું એટલી ફાસ્ટ છું, એટલી આઝાદ છું, એની સાથે સારી રીતે વાત કરું છું, એટલે એ મને ગમાડે છે. પણ પત્ની નહીં બનાવી શકતો કેમ કે આ જ રીઝન છે. તો એની સોચ ત્યાં સ્ટોપ થઈ કે ભાઈ એને છોકરી તો એવી જ પસંદ છે પણ પત્ની નહીં. પત્નીમાં એવું નથી વિચારતો. એને એવું જોઈએ છે કે એની ફ્રેન્ડ આટલી સરસ હોવી જોઈએ, પણ એને પત્નીનો દરજ્જો નહીં આપે કેમ કે પત્ની તો એની સુંદર, સુશીલ ને ઘરમાં રહેવાવાળી હોય છે. તો ઠીક છે, ચલો ને યાર, એની સોચ તો બરાબર જ હતી. દરેકને એવી છોકરી જ જોઈએ. તો મેં બી લખી દીધું, બસ मैं इतना कहना चाहती हूँ कि अजीब है ना ये ज़माना, अजीब है ना ये ज़माना, मोहब्बत के लिए उन्हें उड़ती हुई लड़की चाहिए और यदि शादी के लिए वही लड़की पिंजरे में कैद चाहिए. કેમ કે પ્રેમ તો દરેક છોકરાઓને અટ્રેક્શન કહી શકાય, પ્રેમ તો ના કહી શકાય, પણ અટ્રેક્શન માટે છે ને તમે જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલો ને તો સૌથી વધારે બહાર ફરતી, ખાતી, શોર્ટ કપડાં પહેરતી અને બોલ્ડ છોકરીઓ હોય ને એના વ્યૂ વધારે હોય. કેમ કે એવા જ, અને તરત જ બધા એમાં 500, મારે પોતાને બી 500 ડીએમ આવે. તો હું એ વિચારું કે એવી છોકરી બધાને ગમે. અને એ બધા કોઈ મને મેસેજ કરતું હોય, બહુ છોકરાઓ હોય છે મને બી કરવાવાળા,
तो મને એમ થાય છે કે એમને જોઈએ मोहब्बत के लिए उनको उड़ती हुई लड़की चाहिए और शादी के लिए वही लड़की पिंजरे में चाहिए. તો એમને જોઈએ છે પત્ની, તો કે છે ઇન્સ્ટાગ્રામ ને એવું બધું નહીં વાપરવાનું, આવી રીલ્સ નહીં બનાવવાની. અને બીજી જે છોકરીઓ રીલ્સ બનાવે છે ને એમાં જ એમની કોમેન્ટ હોય. તો યાર મેં આગળ લખ્યું છે કે जिसकी हंसी पर वो फिदा होते हैं यदि तो वो आज़ादी से डर जाता है. મતલબ કે જે બી છોકરીઓ પર ફિદા થાય છે ને એમની આઝાદી, અને એ જ એમની વાઈફ કરે ને તો એમનાથી બીવાય કે આઝાદ થઈ જશે, આઝાદ થઈ જશે. पत्नी उन्हें सीधी शादी चाहिए और फिर कुछ वक्त के बाद उन्हीं नज़र किसी और की बेबादी पर ठहर जाती है. તો મેં એના માટે એટલા માટે લખ્યું છે કે એમને છે ને વાઈફ એકદમ સિમ્પલ જોઈએ, પણ લગ્ન કર્યા પછી પત્ની હોવા છતાંય બીજી જે બેવા આઝાદ પક્ષી હોય ને એના ઉપર નજર ઠહેરી જાય. કહે છે કે કેટલી સુંદર છે, કેટલી કોન્ફિડન્સ છે, કેટલી બોલ્ડ છે. જો આવી છોકરી આપણી જિંદગીમાં હોત તો આપણી જિંદગી કંઈક હોત. પણ પત્ની એમને સીધી જોઈતી હતી, પણ પત્ની આવ્યા પછી પણ એમની નજર એક આઝાદ પંછી ઉપર ઠહેરી જાય, बेबापी पर ठहर जाती है. सच तो ये है मसला लड़की के फास्ट होने का नहीं, मसला उनकी सोच का है. મેં યાર એ ફ્રેન્ડને એવું કીધું કે ભાઈ કેમ હું તને, મતલબ એને હું પસંદ છું કે નથી પસંદ એવું નહીં, પણ મેં એને એવું પૂછી લીધું રાતે ફોનમાં કે શું કમી છે મારામાં. તો એને એવું કીધું કે તું એટલી ફાસ્ટ છે, તું બધા સાથે બોલી દે છે, બધા સાથે ફરી જાય છે, બધાની સાથે ફરે છે, અને ગમે તે આવે એની સાથે વાત કરી લે એટલા કોન્ફિડન્સથી. એવી છોકરીઓ ના હોય, सादी सिंपल હોય. તો મેં યાર મસલા લડકી કે ફાસ્ટ હોને કા નહીં, उसकी सोच का है. બાકી યાર તો હું ફાસ્ટ બોલતી જ ના આવું તો તમે ક્યાંથી આવ્યા, તમે વાત કેવી રીતે કરો છો મારી સાથે. તો ફ્રેન્ડ કેવી રીતે બની ગયા. जो औरत की उड़ान से डर जाए वो उसका हमसफ़र नहीं बन सकता. હવે આમાં કેવું છે, બહુ બધા મારા તો એ દોસ્ત અને દોસ્ત જેવા બહુ બધા દોસ્ત છે જે કદાચ મને, અને આ એકદમ ખબર છે જેની વાત કરું છું ને એમની જ વાત કરું, એમણે જ મને ઉડતા શીખવાડ્યું, એમણે જ મને એવું શીખવાડ્યું કે વાળ વગરના વિડીયોઝ બનાવો. તો પછી આ વિડીયો પર કહું કે એને જ મને ઉડતા શીખવાડ્યા અને કીધું કે હેર વગરના વિડીયોઝ મૂકજે. ના તો તમે મૂક્યા બી ખરી. એનો હું તો યાર દિલથી એનો શુક્રિયા, મને નહીં તો એવું નથી કે પણ આ વાત પર એક રિપ્લાય આપવાનું મન થયું, એમને કંઈક લખ્યું હતું એટલે તમને શેર કર્યું. બાકી છોકરો તો બહુ સારો હતો. तो याद रखना, जो तुम्हारी आज़ादी से प्यार करे वही तुम्हारा साथ पूरी जिंदगी निभा सकता है. काबिल है, સાચી વાત છે યાર. કેમ કે જે તમારી આઝાદીથી તમને પ્રેમ કરે ને એ જ રિયલ સ્ટાર કહેવાય, રિયલ સ્ટાર. સો આ તો મેં નાનકડું લખ્યું હતું અને વિથ મને એવું થયું કે લાવ હું શેર કરું. આ મેં લખ્યું ને તમે તમને શેર કરો ફોર માય ફ્રેન્ડ. નામ તો નહીં કહી શકું, બટ દેટ્સ ગુડ મેન. Thank you everyone.